ફેમિલી કેમ છો બધા? મજામાં જશો બધાને. જય માતાજી મહાદેવ. સ્વાગત છે આપણા નવા બ્લોગમાં ને આપણે આવી ગયા છીએ બીજી વાડીએ ને પાછા આજ નીંદવા આવી ગયા છીએ પાછા ને આ બધું જો અત્યારમાં દવા પીવે છે. જય માતાજી બધાને. તો આપણે શરદી જવું છે તો આપણે જો દવા પીવી પડશે તો પછી આ આખો દી નીંદવાની મજા ન આવે કારણ કે મજા ન હોય એટલે ડોઝ હારે જ રાખવી છે એટલે એવું લાગે ત્યારે પીએ જ લેવાનું. શરદી થઈ ગઈ છે ને એ તરીક દવા પી લે. આપણે સડે જઈએ કામે. આજે આ ડીઓ પૂરો પાડવાનો છે. આ બાજુ નીંદવાનું છે ને આવું બધું છે. જો અત્યારનું વણતો વાતાવરણ કહું ને એનું તો મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે. બધી બાજુ જીરા ઊભા છે જ્યાં નજર પૂગે. આ બધું આ પાસ સીણ્યા છો એ અમારા સીણ્યા છે અહીંથી એટલું જીરું છે અમારે. આ બધું આ બધા જીરાના ઘેરા આમ જ્યાં લગી દેખાય ના લગી મસ્ત મજાનો દી સડી ગયો છે ઉપર. અત્યારે સડી ગયો છે મસ્ત મજાનું અત્યારનું વાતાવરણ છે ને. બીજી વાત કરું ને ઠંડીની તો ઠંડી 2 દીથી હમણાં ઠંડી બહુ પડે છે ને પવન એટલો છે. આ વાડીએ તો પવન બહુ લાગે. ઓલી વાડીએ આપણે જ્યારે એવી ના તો પવન નથી લાગતો એટલું બધું, પણ આ વાડીએ પવન બહુ લાગે છે ને. એક તો ઠંડી અને પાછો પવન. કોટ ને ટોપી સાંજે પહેરી લીધું એટલે સાંજે તો સવારે પહેર્યું હોય ને જાગીને તે સાંજે હોઈને ત્યારે કાઢવાનું. કાલે એ હમણાં બધું કેમ કે ટાઢે જ એટલી પડે છે અને પાછું ઉપર જતા પવન ઠંડો પવન એવો આવે ને હાથે ઠરી જાય છે. તો હાલો બીજું તો કાંઈ નહીં વધારે. ફટાફટ અત્યારમાં નીંદવા માંડી વતમાં ખોટી ન થવાય કે કામ ન થાય ભાઈ. હાલો નીંદવા માંડી. તો ફેમિલી મસ્ત મજાનો બપોર ચડી જશે ને આપણે આડિયાનું મેકેરા રહી ગયા છે. ઘરે જઈએ છીએ સપના ફોન આવી ગયો બપોરે કરતા આવી પછી પાછા કામે ચડી જઈશું. અત્યારે પહેલાં જઈ બપોરે લોગાજ તો જો અત્યારે નીંદવાનું કામકાજ જો કેવી ને તો આડિયો આપણો પૂરો થઈ ગયો ને ઓલું ક્યાન પડ્યું ને એની ઉલ્પાનો આડિયો નીંદવાનું ચાલુ છે ને અત્યારે પડી ગઈ છે હાથ ને જો દી હાથ થઈને તૈયારીમાં છે. આપણે ફટાફટ નીકળવું જશે ઓલી વાડીએ કેમ કે ઢોરનું ને જઈને કરવાનું હોય નીણ વાઢવાની એવું બધું હોય ત્યાં પહોંચ્યું ને એટલે ટાઈમ થઈ જાય. 2 હાથમી જઈશ ને પહોંચી ને તો હાલો ફટાફટ નીકળવી. તો ગાય જો આપણે પહોંચી ગયા છીએ બીજી વાડીએ પાછા. અત્યારે જો કહેતા હતા ને 2 હાથમી જઈશ તો જો મસ્ત મજાનો 2 હાથમી ગયો છે ને આપણે તો આટા મારી છીએ પડામાં ને નીણનું કહે ને તો નીણ તો નથી લઈને આવ્યા હતા એટલે કાંઈ વાઢવાની હતી નહીં ને આપણે તો મેથીને એવું જો વાયું તો ઉગી ગયું છે. મસ્ત મજાની ડુંગળી જો સોટી ગઈ. આપણે સોંપી હતી ડુંગળી ને બધું રીંગણીને બધું સોંપ્યું છે. મરચીનું બહુ નીચી નથી પણ આ રીંગણી બધી સોટી ગઈ. આ 2 મરચી જો સોટી ગઈ ને આ બધું આ રીંગણીના ઠૂંઠા ઉભા છે. મેથી ભાઈ છે મેથી મસ્ત મજાની થઈ ગઈ છે અને એની પા બીજું બકાલું વાવ્યું છે. એની બાજુ સોળીને વાલોળને એવું વાવ્યું છે. એ મસ્ત મજાનું તો ઉગી ગયું છે ને જીરું તો આપણે ઓલમોસ્ટ ઉગી જ ગયું છે. તો અત્યારે જો ઘડી કાંટા મારવી ને પછી ગાવું બહુ દોઈ લીધી ફ્રેશ થઈ ગઈ.